હું કહેસ? એ 84 લાખ અવતારમાં જીવ ફરે ને હા એ પછી આપણને છે ને અમૂલ્ય મનુષ્યનો અવતાર મળે. હે આવું આજ કથામાં આવ્યું હતું. કથાની બહાર આવે ઈ ક્યારે સાંભળ્યું? ના ના કથામાં એવું આવે ને કે 84 લાખ અવતારમાં જીવ ફરે પછી અમૂલ્ય મનુષ્યનો અવતાર મળે. તો કથાની બહાર એવું આવે કે ઈના ઈ મનુષ્ય અવતારમાં તમે 4 ફેરા ફરો ને પછી ઈ અવતારની પથારી ફરે. આ તો મેં તમને કીધું તું કે ફેરા ફરવા આવજો એમ. તું નથી ફરતી મારે એને ફેરા? એ તમે મારી મોર છે ને 3 ફેરા ડગ ફરી ગયા તા ને હું તો ખાલી છેલ્લે ચોથો એક ફેરો ફરીતી અને હું અહીંયા નહોતી આવી તમારા ઘરે ફેરા ફરવા. ઠેઠ મારા ઘરે લાંબા થતા ફેરા ફરવા હું આવ્યો તો કા? તમે દઈવા હતા. હા અને ન્યા તો એટલી ઉતાવળે ફેરા ફરતા હતા કે હું વાય ઢોળાતી જાતી હતી. અને તમને હવે ફેરાની ભૂલ દેખાય છે? તો તું એક ફેરી તે ખરી ને? એક જ ફરી તમે 3 ફેરા. હા તો બાજ ન કરતી. જો આવ્યો જો ડખા ચાલુ કર્યા. હા આ મનસુખ આય. ગામમાં હક નથી તા એ ઘરે ડખા તમારા પૂરા નથી. તારા વખાણ કરવી મેં તો તું ઘરે નથી ફેરો ને નહીં એટલે તને ન ખબર હોય. હે હું આવ્યો એ ગામમાં નવા જૂની શું ખબર છે? હું છું 801 ગઈ આપણે ગામમાંથી. 801 નો કહેવાય 108 ગામમાં ગઈ એમ કહેવાય. અલા મને બધી ખબર છે પણ એ રેસમાં પાછી ગઈ. તો રિવર્સમાં ગઈ હોય તો 801 થઈ જાય 108 જ રે. તું શું લેવા આવ્યો? હું ઉછીના લેવા. લે દે 10 રૂપિયા દે ધ્યાન ભયો જાય. 10 રૂપિયા નથી છેલ્લા 10 હતા ને એનું ચાની મોરસ લઈ આ પતી જા પૈસા નીકળ્યા. હે હા મેં સા મોરસ લખાયું સપ્તાહમાં એટલે કહું. તું તારું કરીને ભાઈ તારા ઘરનું સપ્તાહમાં તાર નહીં દેવા. તું આમ જો તારા ઘરનું પૂરું પાડ ને હા. એ સપ્તાહ જ કહેવાય. હે હા હાથી વાંધો નહીં. કેમ પૂરું પાડવાનું? એ તારે જોવાનું મારો કે મારું કેમ પૂરું પાડવું ઈ. આમ જો એક કામ કરું પૈસા ખૂટી ગયા ને મનસુખ ને હમણાં જો પલાન સિંધાડું અને બાપમાં પાસે 3 લાખ પડ્યા ને એમાંથી કેટલાની રોકડી કરી નાખું. તું આ ઘરે પૈસા બાપમાં દેવા આવે ને તને ઘરે તો જ બકે તને દેવા આવશે બાપામાં. હાચું હા તને એમ કહે છે કાલ્યો આ પૈસા રાખો મારે તમને દેવા છે એવું કરાવી દેવા છું. હાચું મને બાપામાં પૈસા દેવા આવશે ને? પૈસા આ ઓડી એની પડી જ કીધું નહીં. ઓલી ઓડી તો કેશવ વાળી આપણે ભાડે લેવી. આ ઓડી બાપમાં છે ને આપણે ખાતા કરેલું. આ જો આ જેવી ભી કરું બાપમાં હાચું તો મજમાં રહેવાનું. તું કથામાં જા ત્યાં હું મેળ કરીને આવું. આ તો હું કથામાં પાછું કાક નવું શીખીને આવું હો. હા તું નવું શીખીને આવી ને પછી હું તને એના વિશે સમજાવું. તારી પાસે પૈસા નથી ને? નહીં મારી પાસે નથી. એટલે આપણે 37 નંબરનો પ્લાન કરવાનો છે. 33 નંબરનો પ્લાન. તું કોઈને કહેતો નહીં. મને એક પ્લાનની ડાયરી જડેલી છે. હે એમાં નકરા પ્લાન જ લખ્યા છે. એકાદો પ્લાન લ્યો ને ગમે એટલે નકરા પૈસા થઈ જાય. ક્યાં હટાવી? ડાયરી ઘરે મૂકી જવું લે. એ ડાયરી મારે એકલાને વાપરવાની છે. કોકે બનાવેલી છે. એમાં 200 થી 300 પ્લાન છે પૈસા કેમ બનાવાય. એટલે એક પ્લાન તને કહું 37 નંબર. હા હા ભાઈ હા વાહ બી વાહ. એ પ્લાન કરી નખાયો વાલમભાઈ મુકાય જ નહીં. કેમ પણ અરે કાઈ ઘટત. ફાફળ ફડી જાય. હા એક કામ કર હા. યમરાજના કપડા છે ને છે પડ્યા. હા હા તો હાલ 2 જોડી પહેરીને ઉપડવી. બાપ મામાનો ગોબો ઉપાડ લેવી. સંતુન ઘરે પડ્યા લે એવું. હા લઈ જા. હે હા અને પછી છે ને બાપ મામાનો ગોબો ઉપાડવી. ભેગું ક્યાં થવું? સીધા ન્યા જ તે યમરાજ ભરીને. હાલો હું કપડા લઈને આવો. હા અને તમે જોઈ લો જાય છે મનસુખ માંડો બે બાપ મામા પાસે યમરાજ ભરીને પ્લાન નંબર 37. એ જીગા હો પુરાભાઈ દુકાન કેમ નથી ખોલી? એને કોણ થઈ ગયો? કોલેરું થઈ ગયું? હા કા ખાઈ ગયા છે. ઓ સપ્તાહમાં ચિકન ખાઈ ગયા. હા હા નો ભલો એમ ચિકન ખાઈ ગયા હોય તો ભાઈ કોલેરું થઈ જાય ને. યમરાજ સિવી અમે યમરાજ જીવ લેવા આવ્યા. ડોહા તારો જીવ. બાબા યમરાજ જેનો વારો હોય એને લઈ જાઓ. આ યમરાજ હા આ ડોહાનો વારો નથી આજ. યમરાજ મહારાજા હા આના પહેલા જ પત્તામાં નામ હતું કે આજે આને નરકમાં નાખવાનો વારો છે. નરકમાં નાખી દેવું. ડોહા ઉભો થાય નરકમાં નાખી દેવી. બરોબર યમરાજ તમે કાળા યમરાજ અને આ ભૂરા યમરાજ કેમ? એલા એ આફ્રિકાનો યમરાજ છે. હું ભારતનો યમરાજ છું. એમ હે એમ. ઉભો થા નકર હમણાં આફ્રિકાના નરકમાં નાખી દેશે. આ ના મને નરકમાં નો નાખતા. મને નરકમાં નો ગમે બાપા. લે આ નરકમાં નથી ગમતું. આને હું સ્વર્ગમાં જવું છે. એ ડોહા
તને નરકમાં નથી ગમતું તારે નરક ભોગવવું જ પડે કારણ કે તે પુણ્ય જ કર્યા આને કોઈ દી પૂન નથી કર્યું, 5 આંગળીનું પૂન નથી કર્યું, આને કોઈ દી કોઈના 5 રૂપિયા નથી આપ્યા, એટલે આને નરક જ મળશે, સ્વર્ગ ન મળે. એ હમણાં તો મને છે ને થોડોક ટાઈમ આપો તો હું આ 5 આંગળી છે ને પુણ્યદાન કરી નાખું. આપ્યો કલાકનો ટાઈમ આપ્યો, પણ પૂન દાન તું ક્યાં કરવા જાય ડોહા? પુણ્યદાન હા મારો ભાણો છે મારો ભાણો હા 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 છે ને એને પુણ્યદાન કરી આવું રૂપિયા 10,000 નું લ્યો. દે ડોહા જા, પછી તારું વિચાર્યું તને સ્વર્ગમાં નાખવો કે નરકમાં? હા બસ નરકમાં તો નો નાખતા. હા, નરકમાં નહીં, કદાચ સ્વર્ગનો દરવાજો ખુલી જાય. એ ડોહા આ તું લક્ષ્મી પૈસાનું દાન કરે છો ને એટલે સરગરનું પહેલું પગથિયું ખુલશે તારા માટે એમને તો વાંધો નહીં હમણાં અને ખોટું ન બોલતો ને નરકમાં નાખી દઈશું. ના 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 નરકમાં નો દે જા. યમરાજ, હા હાલો બીજા કોનો વારો છે, જરા કાંટો મારવી. હા હાસ મારો વારો નો આવ્યો એટલે સારું કર્યું. વાહ પીવા કામ થઈ ગયું. તરત કપડા આપણે બદલાઈ નાખવાના મનસુખ. હા અને તું જા બાપ મામા પાસે અને એને ઘડીક વાતું કરે એટલે એને વ્યામ ન પડે કે મનસુખ યમરાજ છે. હા, અને હું ઘરે જઈ આવું. પેલા 10,000 દેવા પાછા બાપ મામા મારા ઘરે ગયા કે નહીં? એ હરખા ભૂરીને કહો હગે વગે મૂકી દેજે. એ હજાવ કે વાલમભાઈ ઓ યાર એ બાપુ દાદા તમારા ઘરે પુણ્યદાન કરવા જાય છે હું કો ગામમાં ચક જાતા છે તો મને હું ફાયદો અડધા પૈસા તમારે મને દેવાના. મારા બાપ મામા બીજે કઈ દાન ન કરે, ઈ ઘરમાં ને ઘરમાં રહે ને એમ પુણ્ય દાન કરે. અને અડધા પૈસા હા 2,000 તને મળશે. કેટલા? હા તો 2,000 તો 2,000 પણ દેવાના પાછા. હા તને મળશે ખરા, પણ જાજુ પુણ્ય દાન ઘરમાં ને ઘરમાં જ કરશે. તને બધામાં થોડો થોડો ભાગ હું આપીશ, તારું ફેલ નહીં જાય. હા. તું ઘડીક રમાડી જા બાપ મામાને. હાલો બે જઈ ત્યાં હું ભૂરી પાસે જાતો હોઉં. ભૂરી પાસે અમારે જવું પડે. જા. ભણા એ ભણા હા બાપ મામા તમે આવો આવો. મારો ભણો નથી ઘરે. ના ના ઈ તો કામ હતું ને તે ગામમાં ગયા છે. એ વાંધો નહીં આલ્યો 10,000 રૂપિયા વાપરો. 10,000 રૂપિયા અમને ઉછીના આપ્યા? ના બાપા ઉછીને નહીં અત્યારે આ સૈતર મહિનો હાલે કે નહીં કે હું પુણ્યદાન કરું. માણા કહે ને કે હો ભમણ અને એક ભણે તમારે વાપરવા આપ્યા છે. એટલે આ 10,000 રૂપિયા તમે અમને આપ્યા અમાર તમને પાછા નહીં દેવાના? ના રે ના મેં પુણ્યદાન કર્યું મારા ભાણાને. રાજી થઈ જાવ ભાઈ. મારો ભાણો આવે એટલે કહેજો મામા 10,000 રૂપિયા આપી જા વાપરવા. હો? એ હો બા મામા કહી દઈશ. અને ચા બા મૂકું તમારા આટું? ના ના સાહેબ નથી પીવી તડકો છે હાલો હું જાઉં. જોયું 10,000 રૂપિયા નકર આજ બાપ મામા કોઈ દી અમને 1,000 કે 500 રૂપિયા હામાં ન કરે. એના બદલામાં આવીને 10,000 રૂપિયા દઈને વી ગયા. આય પણ ખરા છે હો. આમણે જે કીધું ને ઈ કરી બતાયું. મને કહીને ગયા તા કે બાપ મામા આવશે અને તેને પૈસા દઈને જાશે, પણ જેવા તેવાની 10,000 આપ્યા એમ કે નહીં કરી બતાવે. આવી ગયા પૈસા? 10,000 રૂપિયા આપ્યા. આપ્યા ને? હા પાછો હું જાઉં છું પલાન લઈને. જોઈજે હમણાં બાપ મામા કાંઈક ને કાંઈક તને દેવા આવશે. એમ નહીં. એવા તો તમે હું પ્લાન કરો છો કે બાપ મામા ઉછીના નહીં પાછીના નહીં આમ નામ હાવ 10,000 રૂપિયા આપીને જાય છે? એ હું કેવા તને કીધું નહીં? આ જો તું ફાફડ ફાડ નાખું હમણાં કંઈક દેવા આવશે. તારે એને પૂછા કરવાનું હો, ચા પીતા જાવ ઠંડુ પીતા જાવ એવું સારું લગાડ્યા કરવાનું. અમે કીધું તું ચા પીતા જાવ એમ. હા આ ઓડી છે ને તું જો હમણાં. જોયું પાછા ગયા છે. નક્કી કાક પાછું આવશે. સારું અમારે 6 મહિના કમાવા ન જાવ. આ બાબુ દાદા ગયા ને અહીંયા રહ્યા હજી નો આવ્યા હમણાં અમારે જ આવી જાય. દીગા હો 10,000 નું દાન કરી આવ્યો. એ બાબુ દાદા હો હમણાં જ વડાકોડ હેઠે આવે છે. પેલા વાલમભાઈ ને મનસુખ ને દેખાતા હશે? રાઈ કોઈને નો દેખાય, જેનો જીવ લેવા આવ્યા હોય ને એને એકને દેખાય એમ. હા હવે હમણાં છે ને આવે ને હમણાં આવે તો હું કહી દઈશ 10,000 નું દાન કરી આવ્યો. દાન કરી આવ્યા? હા કેમ બાબુ દાદા મારે વાલમભાઈ નું કામ છે. જો અહીંયા આવ્યો હોય તો મને સિંધીજો કઈ બાજુ જશે. મારે પૈસા એને પાંચ ઉછીના લેવા મને દેતા નથી. એટલે હું એનું ધ્યાન રાખીને બેઠો છું. ગામનો મેં ઠેકો રાખ્યો છે અને મારા ભાણાને મને ગમતું જ નથી. બને છે અમારે. હા તો એક કામ કરો મને 500 રૂપિયા બાબુ દાદા ઉછીના આપો કે નહીં તો હું વાલમભાઈ પાસે લઈને તમને આપી દઈશ. બસ હવે તું જવા દે નીકળાય છે જા. 500 રૂપિયા નથી મારી આગળ. ઓય બાપા એ મામો ભાણિયો કોઈ દે કામ ના આવતા મને યાર. એ હમણાં મારો છો એને હું લેવા માર્યું લે આપણે આગળ પૈસા ઉછીને લેવા આવે અહીંયા. હા જોયું ધીંગા? ઓ 10,000 નું દાન કર્યું ને ત્યાં તો યમરાજે વયા ગયા. હા હો
પૈસા દીધો ભલ ભલા વયા જાય. આવી ગયા પાછા આવી ગયા પાછા પાછા ડોહા 10,000 નું દાન તે કર્યું ને એ તારું સોપડામાં લખાઈ ગયું તમે એકવાર સ્વર્ગમાં જવા મળશે બાકી તને નાખી દેવાનો નરક માલ ના 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 નરકમાં નો નાખતા બાપા, નરકમાં નો નાખતા. હમણાં નરકમાં નહીં હો, મને નરકમાં નો નાખતા. 10,000 માં સ્વર્ગમાં જવું બોલ 10,000 માં ક્યાં જવું? એક જ વાર મળે 10,000 માં સ્વર્ગમાં જવા બાકી આખી અવતાર તારા આખો અવતાર કાઢવાનો નરકમાં પણ સ્વર્ગમાં જાવ એવું કાંઈક કરો લે હમણાં જ બાપા. એ હમણાં કાંઈ છે રસ્તો આના માટે આ મારા ચોપડામાં છે સરગમાં જવા માટેનો રસ્તો, આ તો કયો આને પણ એ આ ભોજવી નહીં હતી એટલું બધું. ભોગવીશ બાપા, ભોગવીશ. સીધો હાલે છે સીધો હાલે છે આ તો સરગનું ડાયરેક્ટ ચોથું પગથિયું મળી જાય તમને જો ભૂમિના દાન કરી નાખો તો. ભૂમિદાન હા. ભૂમિ તો કેટલી છે ને જ્યાં મકાન ને ખેતર ને કેટલું છે હા છે છે ભૂમિદાન કરી દઉં ને. હા આ તો હું કહી દઈશો ઓલી મારી ઓરડી છે ને હા ઈ દાનમાં આપી દઉં. તો કોને એટલે મારા ભાણાને. હા હા ઈ સોપડી છે એની હા છે ને. ક્યાં છે હા રે. બસ ઈ એમાં ઈ આઈને ખાતા કરતા જવાય નહીં હા કરી દઉં કરી દઉં. સહી કરી નાખો ન્યા હા બસ વાહ હા, મારી સહાય કરી દઉં. હા. લખાને કરી દઉં. તમારું ભાણું નામ શું છે મારા ભાણાનું નામ હા મારા ભાણાનું નામ છે વાલમ. હા હા ઠીક નાખો એનું નામ બાપાનું બેન નામ લખી હા એ વાલમભાઈ અંબારામભાઈ વ્યાસ હા. એને ખાતે બાબુ દાદા ઓળી કરી દે છે. લખો, આ લખો. દસ્તક બાબુ દાદા. હા બસ હાલો બસ હવે સોપડી દઈ આવો જાઓ હે? એને ઘરે દઈ આવો પછી સ્વર્ગનું કંઈક વિચારવી કા હા હા, મને છે ને નરકમાં તો નાખતા જ નહીં. ના ના સ્વર્ગનું વિચારવી હા બસ 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 જાઓ હા. એ તારે આવું છે ને રે તો તારું કંઈક કરવી મારી કા ચોપડી ફાટી છે. અમે ફાડ નાખ્યું મારે એવું ન વેકાય એમાં વહેલા લેતા જવી ઉપર ચાયું છે ના ના આ તો તું કંટાળી ગયો હોય તારું કંઈક કરવી ના ના મજા આવે છે હા તો તું ઘડીક રે અહીંયા હાલે આપણે કોનો વારો છે આટો મારવી હા લે મને પાછા પૂછતા હતા તારે આવું છે ઉપર. મને તો મજા આવે. હજી ભાઈ ચોપડી નથી ફાટી તમને લેવા આવે. હે એ વાલમભાઈ હો આ ફેર તમારે મને 10,000 દેવાના હો. ક્યાં મળ્યા તમારે આખી ઓરડી તમારા ભાગમાં આવે એમ છે. આ કે ઓડી ફાફડ ફાડ નાખ્યું એ મનસુખ ઈ 10,000 તારા તું ઘડીક બાપ માં રમાડ ત્યાં હું ભૂરી પાસે જતો હોઉં કાંઈ આવી ક્યાંક નહીં ઓડી ના ઉપર ઉપર ઉપર